જો આપણે પનીર છે ને આપણી રેસ્ટોરન્ટમાં આપણે જાતે જ બનાવીએ છીએ, ગામડેથી દૂધ લાવીને આખા મરચાં આખી હળદર લઈને પીસાવીને પોતે જ મસાલા તૈયાર કરીને અમારા ફૂડમાં પોતાના જ મસાલા અને પોતાનું જ પનીર વાપરીએ છીએ. એટલે લોકોને એ જ ચિંતા હોય છે કે એનું પનીર કેવું હશે, મસાલા કેવા હશે. એટલે મસાલા કોઈ પણ બ્રાન્ડના નહીં, આપણા પોતાના. ગાઈઝ, તમે કોઈ પણ પંજાબી રેસ્ટોરન્ટમાં આવો કોન્સેપ્ટ નહીં જોયો હોય કે જ્યાં પનીર ઇનહાઉસ તૈયાર થતું હોય પોતાના તબેલાના દૂધમાંથી. અને આજે હું આવ્યો છું નિકોલમાં આવેલી એક મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટમાં જેનું નામ છે ફોજી કિંગ. એક યુનિક કન્સેપ્ટ અને યુનિક થીમ લઈને આવ્યા છે ફોજીના બેઝ ઉપર. અને ફૂડની ક્વોલિટી વિશે જે મેં વાત કરી એનો કન્સર્ન બધાને હોય છે કે હોટલમાં પનીર કેવું હશે, એના મસાલા કેવા હશે. આજીનો મોટો પણ આ લોકો યુઝ કરતા નથી કે ફૂડ કલર પણ. અને વાત કરીએ ફૂડની તો અહીંયા મેં ઓર્ડર કર્યું હતું ચીઝ ગાર્લિક પાલક સૂપ અને ટોમેટો સૂપ. અને અહીંયાનું સ્પેશિયલ સિઝલર એક નંબર હતો બોસ. અને સ્ટાર્ટરમાં પનીર હરિયાળી ટીકા ડ્રાય અને પનીર ચીઝ કોર્ન રોલ. અને સબ્જીમાં ચીઝ કાજુ આંડી અને સ્પેશિયલ ફોજી કિંગ પનીર. અને આ લોકોની ટેગલાઇન છે ફોજી ખાના હેલ્ધી ખાના. અને કોઈ પણ ડિફેન્સનું ફેમિલી અહીંયા ફૂડ ખાવા માટે આવે તો એ લોકોને 10% ડિસ્કાઉન્ટ આપે છે. તો પછી આજે જ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે મુલાકાત લેજો ફોજી કિંગ રેસ્ટોરન્ટમાં કે જે લોકેટેડ છે નિકોલ વિસ્તારમાં. મોજ કરો ભાઈ.